મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 12 માં સ્વાધ્યાય 12.1 પતાવ્યું હતું, રાઈટ? જેની અંદર આપણે 6 દાખલા હતા એ પૂર્ણ કર્યા હતા. હવે આજે આપણે સ્ટાર્ટ કરીશું સ્વાધ્યાય 12.2. બરાબર. સ્વાધ્યાય 12.2 માં આજે સ્વાધ્યાય 12.2 માં આજે આપણે દાખલા કરીશું અને મેં તમને કીધું હતું કે ઘણા મહત્વના છે. બરાબર. તો પહેલો દાખલો જે છે તે શું કહે છે તે જોઈએ આપણે. સ્વાધ્યાય 12.2 માં પહેલો દાખલો, એક બગીચો એબીસીડી ચતુષ્કોણ આકારનો છે. એક બગીચો ચતુષ્કોણ એટલે ખબર છે ને, ચાર આકાર, ચાર બાજુ હોય, ચોરસ, પણ જેના ખૂણા ને એવું ના હોય અને જેની બાજુઓ સમાન હોય નહીં. તો કે આવો ચતુષ્કોણ છે A B C D. બરાબર. જ્યાં માપ ખૂણો C 90 છે. ખૂણો કેટલો છે? C 90. બરાબર. AB 9, BC 12. AB કેટલું છે? 9 સેમી. BC 12 સેમી. CD 5 અને AD 8. CD 5 સેમી, AD 8 સેમી. ખબર પડી? બરાબર. તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ શોધો. હવે આટલા ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, રાઈટ? કઈ રીતે શોધીશું? તો જો અત્યાર સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા હતા. હવે આ તો ચતુષ્કોણ છે, તો કઈ રીતે થાય? તો કે ભાઈ ત્રિકોણમાં હોય તો આપણે શોધી શકીએ. તો આ ચતુષ્કોણને આપણે ત્રિકોણમાં ફેરવવું હોય તો જો હું આમ રેખા બનાવી દઉં અને એવું ખૂણો છે એટલે અહીંથી નહીં લીધી, આ બે બિંદુને જોડતી રેખા લીધી, તો તમને ધ્યાનથી દેખાતું હશે કે બે ત્રિકોણ બની ગયા. કયા બે ત્રિકોણ દેખાય? જો તો DAB ત્રિકોણ અને ત્રિકોણ BCD. તો જો આ રીતનો છે એક ત્રિકોણ આમ છે DAB અને બીજો ત્રિકોણ છે DCB. આ બે ત્રિકોણ ભેગા કરું તો આવો આકાર બની જાય. ખબર પડે છે? તો આ બંને ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધી નાખવાનું. બરાબર. તો અહીંયા ઘડી આપણે ત્રિકોણ કોનું શોધીએ? DAB નું. તો DA કેટલું? 8 સેમી, AB કેટલું? 9 સેમી અને BD આપણને ખબર નથી, રાઈટ? તો BD કેટલું લઈશું? તો જો આ BD, તો સેમ એ જ રીતનું કે અહીંયા પણ આ BD છે, BD ખબર નથી. બરાબર. તો BC છે આપણી પાસે 12 સેમી, CD છે 5 સેમી. બરાબર. પણ BD બંનેમાં નથી. તો BD કઈ રીતે શોધીશું? તે BD શોધીએ એના માટે તમને આ દાખલામાં એક હિન્ટ આપી છે. કયું? કે ખૂણો કેટલો છે? 90. કેટલો છે ખૂણો? 90 અંશ. 90 અંશનો ખૂણો હોય એટલે કે કયો ત્રિકોણ કહેવાય? તો કે ભાઈ કાટકોણ ત્રિકોણ કહેવાય. 90 અંશનો ખૂણો એટલે કયો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં આપણે જ્યારે ત્રિકોણ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું તેની અંદર એક મહત્વનો પ્રમેય આખો છે સોલ્વ કરવાનો, જે 10માં આવશે. 9મા ની અંદર ખાલી એનું સૂત્ર વપરાય છે. એ ત્રિકોણનું નામ છે પાયથાગોરસ ત્રિકોણ. કયો ત્રિકોણ છે? પાયથાગોરસ ત્રિકોણ. આની અંદર તમને આપ્યું નથી, બરાબર છે, રાઈટ? તો આની અંદર નથી. 9માં ખાલી અત્યારે સૂત્ર છે. 10મા ધોરણમાં આખું સાબિતી છે, જે તમને ખબર હશે. 10મા ધોરણમાં બોર્ડમાં ઘણી વખત પૂછાય છે પાયથાગોરસ થિયરમ. ની સાબિતી 10માં છે, પણ 9માં આ ચેપ્ટર પૂરતો ઉપયોગ બને છે. તો જો પાયથાગોરસ થિયરમ શું કહે છે કે 90 ખૂણો હોય એની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. શું હોય? કર્ણ. કઈ બાજુ?
90 ની સામે માની લો કે ત્રિકોણ આવો હોય આ રીતનો, તો અહીંયા 90 બને, તેની આ સામેની બાજુ શું થઈ ગઈ? કર્ણ. ખબર પડી? માની લો કે આ રીતનો બને, તો આ 90 ખૂણો બન્યો, તો આની સામેની બાજુ આ કઈ થઈ ગઈ? કર્ણ. ખબર પડે છે? 90 ની સામેની બાજુ કઈ કહેવાય? તો કે ભાઈ કર્ણ કહેવાય. 90 ની સામેની બાજુ કર્ણ, 90 ની સામેની બાજુ કર્ણ. બરાબર? તો કે ભાઈ પાયથાગોરસ થિયરમ, પાયથાગોરસ પ્રમેય શું કહે છે? તો કહે છે કે ભાઈ 90 ની સામેનો જે હોય, 90 ખૂણાની સામેની જે બાજુ હોય, તો કે ભાઈ કઈ? AC. તો કે AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, AB અને BC. એટલે કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. એટલે કોઈ પૂછે કે પાયથાગોરસ પ્રમેય શું? તો આવું બોલાય, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. શું બોલાય પાયથાગોરસ? ફરી એક વખત બોલું છું, કર્ણનો વર્ગ બરાબર, આ AC શું છે? કર્ણ. એટલે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. આ બે બાકીની જે બે બાજુ છે ને એનો વર્ગનો સરવાળો. ખબર પડી? પાયથાગોરસ પ્રમેય શું કહેવાય? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. ખબર પડી ગઈ? આટલું તો છે પાયથાગોરસ પ્રમેય. જો અત્યારે આવું હોય, આમ જો ધ્યાનથી, x y z, તો આને એવું ખૂણો બન્યો, તો કર્ણ કોણ થઈ જાય? xz થાય. તો શું લખાય? તો કે ભાઈ xz કયો? xz નો વર્ગ બરાબર xy નો વર્ગ વત્તા yz નો વર્ગ. ખબર પડી ગઈ? ખબર પડે છે એટલું ધ્યાનથી? બરાબર. તો હવે આ આકૃતિમાં જો કયો ખૂણો 90 છે? C ખૂણો. C કયો વપરાય? તો BAD માં તો આવતો નથી C, આની અંદર આવે છે. અહીંયા 90 ખૂણો બને છે, તો આમાં કર્ણ કોણ થયું? BD. કોણ થયું કર્ણ? BD. તો શું લખાય? તો કે ભાઈ BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ, BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. ખબર પડી? તો આ રીતે આપણને BD ની કિંમત મળે. દેખાય છે આખું વ્યવસ્થિત? કમ્પ્લીટ. ચલો, ખબર પડી ગઈ આટલું? રાઈટ? આવડશે આટલું? કમ્પ્લીટ. હવે આપણે આગળ વાત કરીએ તો હવે આ ભૂસી નાખું છું. યાદ રહ્યું ને? શું? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. હવે આપણે આગળ વાત કરીએ તો અહીંયા જો ફરી એક વખત આ ત્રિકોણ બનાવી દઉં છું. બાર સેમી, 5 સેમી, આ કેટલું? બરાબર. તો આ 90 ખૂણો છે. આ શું થઈ ગયું આપણી પાસે? કર્ણ થયું. તો શું થઈ જાય? કર્ણનો વર્ગ BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. શું થઈ જાય? BD નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા CD નો વર્ગ. BD નો વર્ગ આપણને ખબર નથી, BD ની કિંમત નથી ખબર. BC ની કિંમત કેટલી? 5 નો વર્ગ. CD ની કિંમત કેટલી? 12 નો વર્ગ. રાઈટ? હવે 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 144 તો 25 169 BD નો વર્ગ. બરાબર. BD બરાબર કેટલું થઈ જાય? વર્ગ આમ બાજુ તો શું થઈ જાય? વર્ગમૂળ. રાઈટ? હવે 169 નો વર્ગમૂળ કેટલો થાય? તો કે ભાઈ 13. આવડી જાય આટલું? 100% કેટલું થઈ જશે? 13. આવડશે? હવે BD બરાબર જો 13 હોય, બરાબર, BD બરાબર 13, તો આ કિંમત મળી ગઈ આપણને કેટલી? 13. અહીં કેટલું મળી ગયું? 13. આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુનું માપ મળી ગયું. તો હવે અહીંયા આપણાથી એવું લખાય, ત્રિકોણ કયો છે? તો કે ભાઈ BAD નું ક્ષેત્રફળ બરાબર, પહેલું આપણે કોને શોધીશું? અર્ધ પરિમિતિ શોધીશું, S.
તો કે અર્ધ પરિમિતિ s બરાબર કઈ બાજુ, તો b ની સામેની બાજુ b, a ની સામેની બાજુ a અને d ની સામેની બાજુ d. તો કે ભાઈ b a d, b સ્મોલ અક્ષરમાં હા કે નાના અક્ષરમાં, b a d ભાગ્યા 2. તો કે ભાઈ s બરાબર b એટલે કેટલું, તો કે b ની સામેની બાજુ 8, a કેટલું 13 અને d કેટલું 9, 8 9 13, એટલે કે 8 13 9 ભાગ્યા 2. 8 ને 13 21 તો 9 30 ભાગ્યા 2, એટલે કેટલું થઈ ગયું s બરાબર, તો કે ભાઈ s બરાબર થયું 15. કેટલું મળી ગયું s બરાબર 15. તો હવે ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ, ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ શું થઈ જશે, રૂટ s s minus a s minus b અને s minus d. BAD હતો ને એટલે s s minus a s minus b અને s minus d. ખબર પડી ગઈ એટલું 100% કે સેટ પણ ડાઉટ છે. s કેટલું 15, 15 માંથી a જાય, 15 માંથી a એટલે કેટલું, a ની સામેની બાજુ 13, 15 ઓછા 13, 15 ઓછા b કરો, b જાય 5, b ની સામેની બાજુ 8, 8 ત્રિકોણ ને કેમ, અને 15 ઓછા d, d ની સામેની બાજુ કેટલી 9, 15 માંથી 13 જાય 2, 15 માંથી 8 જાય 7, 15 માંથી 9 જાય 6. બરાબર, કમ્પ્લીટ ખબર પડી ગઈ અહીં સુધી કે સેટ પણ ડાઉટ છે. બરાબર, તો હવે જો આ 15 ને આપણે એવું લખી શકીએ 5 તારી 15, 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 6 ને એવું લખાય 3 દુ 6. કઈ સંખ્યા બે વખત આવી ગઈ, તો જો 3 બે વખત આવી ગયું, 2 બે વખત આવી ગયું, 3 દુ 6 નો વર્ગ લખાય, 6 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7, એટલે કેટલું થઈ ગયું 5 સીધા 35, 6 નો વર્ગ વર્ગમૂળ કરો તો 6 12, વર્ગમૂળ કટ, એવું હોય તો અહીંયા આગળ બે વર્ગમૂળ બનાવી દો, ગુણાકારમાં બે વર્ગ, 6 નો વર્ગ વર્ગમૂળ કટ એટલે કેટલું, તો કે ભાઈ 6 5 સીધા 35, 35 બરાબર. આ શું થઈ ગયું, BAD નું ક્ષેત્રફળ. ત્રિકોણ કયું, હવે કયો ત્રિકોણ લેવાનો, BCD. કયું ત્રિકોણ, BCD. ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. બરાબર, ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ દેખાય છે ધ્યાનથી, બરાબર છે. અને થોડુંક નીચે લખીએ, ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ કેટલું થઈ જશે, તો કે ભાઈ s શોધીશું, s બરાબર BCD એટલે કે b વત્તા c વત્તા d ભાગ્યા 2. તો b એટલે કેટલું, તો આ BCD ત્રિકોણમાં b ની સામેની બાજુ 5, c ની સામેની બાજુ 13, d ની સામેની બાજુ 12, 5 12 ને 13, તો અહીંયા મૂકીશું 5 વત્તા 12 વત્તા 13. બરાબર, ખબર પડે છે આટલું, ભાગ્યા 2, 13 ને 12 25 તો 30 ભાગ્યા 2, 2 ગુણ્યા 15, s બરાબર કેટલું મળી ગયું, આનું પણ 15 મળ્યું. 15 મળ્યા પછી ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ કેટલું થઈ જાય, તો કે રૂટ s s minus b s minus c s minus d. BCD છે ને એટલે BCD, s માંથી બાદ થશે, s કેટલું 15, s minus d, b કેટલું છે તો b ની સામેની બાજુ કેટલી 5, તો અહીંયા આગળ 5, 15 ઓછા 5, c કેટલું, તો c ની સામેની બાજુ 13, 15 ઓછા 13, d કેટલું 15 ઓછા 12, d ની સામેની બાજુ, આ d ની સામેની બાજુ 12, વર્ગમૂળમાં 15
5 15 માંથી 5 જાય 10, 15 માંથી 13 જાય 2, 15 માંથી 12 જાય 3. આ 15 ને હું લખાય 5 તારી 15, 10 તે લખાય 5 દુ 10 ગુણ્યા 2 ગુણ્યા 3. કેટલું થઈ જાય? તો 2 વખત 5 આયા 5 નો વર્ગ, 2 વખત 3 આયા 3 નો વર્ગ, 2 વખત 2 આયા 2 નો વર્ગ. રાઈટ? હવે અહીંયા ઘડી બધાને વર્ગ વર્ગમૂળ ઉડી જશે તો 5 તારી 15 દુ 30 એકમ. કેટલું આવ્યું? 30 એકમ આવ્યું. તો હવે અહીંયા ઘડી એવું લખવાનું, જો ધ્યાનથી આ વચ્ચે એના માટે જ જગ્યા રાખી હતી કે લખી શકાય ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? તો કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર આ બે ત્રિકોણ આયા તો બંને ત્રિકોણ BAB કયું? ત્રિકોણ BAD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. બરાબર? હવે BAD નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 6√35 વત્તા 30. આ છે કોનું? ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ. આવડી જાય. આટલો જવાબ આવે. આખો દાખલો ધ્યાનથી જોઈ લો, દેખાય છે કમ્પ્લીટ. બરાબર? વચ્ચે જ્યાં લાઈટ પડે છે ત્યાં S બરાબર B વત્તા C વત્તા D ભાગ્યા 2 છે, અર્ધ પરિમિતિ. આ બધી જગ્યાએ અહીંયા S છે. બરાબર? આખું ધ્યાનથી જોઈ લો દાખલો. 3 માર્કનો દાખલો છે. દાખલો અઘરો નથી, પહેલી વખત જોઈ રહ્યા છો એટલે. ચલો હવે એના પછી હવે આપણે વાત કરીએ બીજો દાખલો, દાખલા નંબર 2 ની. આ ભૂસી નાખું છું આખો દાખલો, જવાબ આવી જાય છે. હવે એ લોકોએ સાંભળો 35 વર્ગમૂળ 35 ની સંખ્યા મૂકી છે, √35 ની સંખ્યા છે 5.916. આટલી કિંમત અહીંયા મૂકીને ગુણાકાર કરવો. નહીં કરો તો આટલામાં માર્ક મળશે. બરાબર? ચલો, પણ આવડે તો મૂકીને ગુણાકાર કરી લેવો. હવે આપણે આગળ વાત કરીએ. ચલો હવે આપણે વાત કરીએ દાખલા નંબર 2 ની. હતો ને પહેલો દાખલા જોરદાર છે. આની અંદર હવે ઘણા દાખલા, એટલે જ તમને કહેતો હતો કે હવેના દાખલા એકદમ ધ્યાનથી જોજો. બરાબર? ચલો હવે આગળ વાત કરીએ દાખલા નંબર 2. જો AB બરાબર 3, શું કીધું? જો AB બરાબર 3, BC બરાબર 4, CD બરાબર 4 અને AD બરાબર 5. બધાને શું છે? સેમી. અને AC બરાબર 5 અને AC બરાબર 5 સેમી. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શોધો. બરાબર? હવે કઈ રીતે? જો આમ ધ્યાનથી ચતુષ્કોણ ABCD બનાવી દીધું આપણે. આમ A B C અને D. બરાબર? તો હવે આની અંદર AB ની કિંમત 3, BC ની 4, CD ની 4, AD ની 5 અને
AC ની 5 બરાબર. તો હવે આમાં કેમ 80 ની કિંમત આપી છે? એનું કારણ એ છે કે આપણને કોઈ ખૂણો 90 કીધો નથી. ખબર પડી? કોઈ પણ ખૂણો 90 કીધો નથી. તો અહીંયા ઘડી જો આમ બાજુ ધ્યાનથી, તો કે ભાઈ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કોણ ABC નું ક્ષેત્રફળ એટલે અહીંયા બનાવી દઉં છું નાનો ત્રિકોણ. કાટખૂણો નથી, હા ધ્યાન આપવું. શું નથી? કાટખૂણો નથી. બરાબર. AB બરાબર 3, BC બરાબર 4, CD બરાબર 5. રાઈટ. અને બીજો કયો ત્રિકોણ અહીંયા લઈ લઈએ છીએ આપણે સાઈડ પર? ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. એટલે અહીંયા લઈએ છીએ ADC નું ક્ષેત્રફળ. બંને ત્રિકોણનો છેલ્લે સરવાળો કરી દઈશું એટલે આખું ચતુષ્કોણ બની જશે. અહીંયા બનાવી દઉં છું નાનો ત્રિકોણ AD અને C. 5 4 ને આ પણ 5. બરાબર. ધ્યાન આપજો હવે અહીંયા ઘડી જો ધ્યાનથી. હવે આની વાત કરીએ આપણે તો આનું પહેલા અર્ધ પરિમિતિ શોધીએ. આનું આપણે h બરાબર a + b + c ભાગ્યા 2. s બરાબર a કેટલું? a ની સામેની બાજુ 4, b ની સામેની બાજુ 5, c ની સામેની બાજુ 3 ભાગ્યા 2. s બરાબર 5 * 4 9 ને 3 12 ભાગ્યા 2 2 6 12. s બરાબર 6 સેમી. આવડી જાય એટલું? 100%. ચલો s બરાબર 6 સેમી મળ્યું. હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થઈ જાય? તો કે રૂટ s s minus a s minus b s minus c. રૂટ s કેટલું? 6. 6 માંથી a 4 જાય, 6 માંથી 5 અને 6 માંથી 3 એટલે કેટલું થઈ જાય? 6. 6 માંથી 4 જાય 2, 6 માંથી 5 જાય 1, 6 માંથી 3 જાય 3. 3 × 6 અને 6 અહીંયા ઘડી લખી દઉં છું. 3 × 6 6 6 36. 36 તો વર્ગમૂળ કેટલો થશે? 6 થશે. 6 એકમ કેટલું આવશે? 6 એકમ ક્ષેત્રફળ આવશે. કોનું? ત્રિકોણ ABC નું. 6 એકમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. બરાબર. આવડી જાય. હવે કોની વાત કરીએ આપણે? ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ. તો આમાં પણ s બરાબર a ની સામે a b + c ભાગ્યા 2. બરાબર. અર્ધ પરિમિતિ શોધવાની પહેલા a ની સામેની બાજુ 4, b ની સામેની બાજુ 5, c ની સામેની બાજુ 5 ભાગ્યા 2. 5 ને 5 10 ને 4 14 ભાગ્યા 2. s બરાબર કેટલું મળી ગયું આપણને? તો s બરાબર કેટલું મળી ગયું? 7 સેમી મળી ગયું આપણને. બરાબર. હવે અહીંયા ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ શું થઈ જાય? રૂટ s s minus a s minus b s minus c. બરાબર. તો હવે આની અંદર s કેટલું છે? 7. 7 minus a કેટલું આપ્યું છે? a 4. 7 minus b કેટલું આપ્યું છે? 5. 7 minus c કેટલું આપ્યું છે? 5. એટલે કેટલું થઈ જશે? જો આમ ધ્યાનથી. તો 7 7 માંથી 4 જાય 3, 7 માંથી 5 જાય 2, 7 માંથી 5 જાય 2. તો શું થઈ જાય? જો 2 દુ 4 અને 7 તારીખ 21. એટલે કે રૂટ ની અંદર 21 ગુણ્યા 4. તો કે રૂટ 21 ગુણ્યા 4. બંનેને અલગ અલગ વર્ગમૂળ આપ્યું. 4 નો વર્ગમૂળ 4 ને 2 નો વર્ગ લખાય. 2 નો વર્ગ વર્ગમૂળ કટ એટલે કે 2 રૂટ 21 એકમ. આ કોનું ક્ષેત્રફળ મળ્યું? ત્રિકોણ ADC નું
ક્ષેત્રફળ, રાઈટ. 2√21 શું થયું? ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. હવે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર. એબીસી નું ક્ષેત્રફળ કેટલું? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, તો એબીસી નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 6 એકમ છે આવી રહ્યું, અને વત્તા એડીસી નું ક્ષેત્રફળ કેટલું? 2√21. તો કેટલું? 6 વત્તા 2√21. હવે √21 ની કિંમત જો તમને ના આપે તો અહીં સુધીનો જવાબ ચાલે. એક કામ કરો, આટલો જવાબ ચાલે, વાંધો નહીં, આવડશે. એકમ લખી નાખું, અથવા એકમ કેટલું આપ્યું? સેમી આપ્યું છે, તો કે ભાઈ સેમી સ્ક્વેર. આ છે આપણો જવાબ. આવડી જાય. આજના જે બે દાખલા ચાલ્યા છે બંને ચતુષ્કોણ પર હતા, એટલે આપણે બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીને સરવાળો કર્યો છે. બરાબર. આખો દાખલો શાંતિથી જોઈ લો, ધ્યાનથી. બરાબર. તો બસ હવે આજે આપણે આજના લેક્ચરમાં આટલું જ રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે વાત કરીશું. ચલો, થેન્ક યુ.